જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને 1000 વ્યૂ યુટ્યુબ પર બનાવવામાં મદદ મળે. તો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક હતો ખેડૂત, એને 2 દીકરા હતા. સમયનું કામ કરે છે. જે જન્મે છે એને મોત પણ આવે છે. આ ખેડૂત પણ મરણ પથારીએ પડ્યો. એણે મરતા મોટા દીકરાને કહ્યું, બેટા, તારા નાના ભાઈને સાચવજે, એને ભણાવજે, એ મોટો થાય એટલે મિલકતમાં ભાગ આપજે. આવી ભલામણ કરીને ખેડૂત મરી ગયો. એ પછી થોડાક દિવસમાં જ મોટા છોકરાએ પોતપોતાના પ્રકાશનું એણે બધાય ખેતર, બધાય ઘર અને બધાય ઘરેણાં પોતાના નામે કરી લીધા. પછી એણે પરણ્યો એટલે તરત જ એણે માને અને નાના ભાઈને કાઢી મૂક્યા. બિચારે ઘરડી ડોશી અને નાનો છોકરો ગામની બહાર ઝોપડી બાંધીને રહ્યા. મોટા છોકરાએ એમને એક ગાય આપી અને કહ્યું કે, લો, બાપાએ તમારા ભાગમાં એક ગાય રાખી છે. ડોશી અને નાના છોકરાએ તો ગાયની સેવા ચાકરી કરવા માંડી. એનું દૂધ વેચીને ગુજરાન ચલાવવા માંડ્યું. ગાય વાસુકી જાય ત્યારે ડોશી પારકા ઘર કામ કરે અને માન સૂકો રોટલો ખાવા ભેડા થાય. બીજી બાજુ મોટાએ તો બાપના પૈસે વેપાર કરવા માંડ્યો. દુકાન કરી, મહેલ જેવડું ઘર બનાવ્યું. એના છોકરા તો રૂપિયે રમે. એમ કરતાં નાનો છોકરો વિવાહ લાયક ઉંમરનો થયો. ડોશીએ મોટાને ઘરે જઈને હાથ જોડ્યા, બેટા, નાના ભાઈના વિવાહ માટે મદદ કરીશ? મોટાએ તો ડોશીને લાત મારીને કહ્યું, જા ડોશી, તારો ભાગ તને આપી દીધો છે. ડબ કર્યા વગર મારા આંગણેથી ભાગી, નહીંતર લાકડી લઈને તારું માથું ફોડી નાખીશ. ડોશી રોતી કકડતી ઝૂંપડીએ આવી નાના દીકરાએ કહે, બેટા, તારા લગ્ન તો લેવા જ છે, માટે આ ગાય લઈને તાલુકાને ગામ જા, વેચીને થોડાક પૈસા લાવ, એમાંથી તારા લગ્ન સાદાઈથી કરીશું. એટલે નાનાએ ગાયની રાસ કિલ્લેથી છોડી પોતે તાલુકાને અને ગામ ચાલ્યો. ચાલતા એક તલાવડી આવી. નાનો તલાવડીના કાંઠે વિસામો ખાવા બેઠો. ગાયને એક પીપળે બાંધી. માએ બાંધી આપેલું ભાત ખાવા માંડ્યું. એટલામાં એક બીજો વટે માર્ગ ત્યાં આવ્યો. એણે પણ પીપળા નીચે વિસામો કર્યો, પણ એની પાસે ભાત ન હતું. એટલે નાનાએ કહ્યું, ભાઈ, થોડોક ઢેબરા જ કરી આપ્યા છે, તમને વાંધો ન હોય તો મારી સાથે ખાઓ. વટે માર્ગો પ્રસન્ન થઈ ગયો. આ અજાણ્યાને ખાવા ન આપે એવા માણસ જવલે જ મળે છે. એણે નાના માથામાંથી ઢેબરા ખાવા તલાવડીનું પાણી પીધું અને પછી 2 જણા વાતો વળી ગયા. વાતમાં નાનાએ કહ્યું કે, આ ગાય અમારી આખરી મિલકત છે. એ વેચવા જાઉં છું. એ વેચીને મારી મા મારા માટે લગ્ન વટે માર્ગ બોલ્યો. ભાઈ, હું પણ ગાય લેવા જ તાલુકા ગામે જતો હતો. હવે જો તમે આ ગાય મને વેચાતી આપો તો તાલુકાના ગામ સુધીનો આટો ઢળી જાય. નાનાએ પૂછ્યું, ગાયની કિંમત તમે શું આપશો? વટે માર્ગ કહે, અત્યારે તો આ તાંબાકુડી મારી પાસે છે, ગાયનું બદલામાં એ લઈ લો. નાનો કહે, ભલે ભાઈ. માએ તો આટો ને આટો આ તાંબાકુડી વેચીને પૈસા લાવીશ. એ પૈસાથી મારી મા મારા લગ્ન કરશે, પણ તમારો તો આટો બચી જશે ને એના જેવું રૂડું શું? લો, આ ગાય હવે તમારી. વટે માર્ગો અજબ રીતે હસ્યો. એ કહે, ભાઈ, મારી તાંબાકુડીમાં રથ હશે તો અમારે કોઈ આટાફાટા નહીં રહીએ. લો, આ તાંબાકુડી. તમને કોઈ વાતની ખોટ જણાય તો એને 3 ટકોરા મારજો અને એક મંત્ર વણજો. તાંબાકુડી તમારા તમામ કામ કરી દેશે. આમ કહીને વટે માર્ગ
ત્રાંબાકુડીનો મંત્ર શીખવાડ્યો. ત્રાંબાકુડી ત્રાંબાકુડી તું છે જાદુગરણી, અન્યાય કરનારી, કરણી એવી ભરણી. આ મંત્ર બરાબર ગોખી લેવાનું કહીને વટેમાર્ગ ચાલતો થયો. ખેડૂતનો નાનો દીકરો થોડીક વાર તાંબાકુડીને તાપતો રહ્યો. પહેલાં તો થયું કે તાંબાકુડી ઉચકીને બજારે જાઉં, વેચીને આવું. પરત એણે વિચાર્યું કે એકવાર તો વટેમાર્ગનો મંત્ર અજમાવી જોઉં. આથી તે બોલ્યો, તાંબાકુડી તાંબાકુડી તું છે જાદુગરની, ન્યાય કરનારી, તું કરણી એવી ભરણી. જ્યાં નાનો આટલો બોલ્યો ત્યાં તો તાંબાકુડી ઊંડી એની નજીક ઘસી આવી અને પોતાની અંદર બેસાડી લીધો અને પવન વેગે એને ઉડાડી આંખના પલકારામાં તો એને ઘરે પહોંચાડી દીધો. ડોશી તો દીકરાને જલ્દી આવેલો જોઈને મૂંઝાઈ ગયા. એ કહે, આલિયા તને ગાય વેચવા મોકલ્યો તો કે આટલી વારમાં પાછો ક્યાંથી આવી ગયો? નાનો કહે, માં હું આ તાંબાકુડી લઈને આવ્યો છું. ડોશી કહે, હે મૂર્ખા, ગાય હતી તે કદી દૂધ દેતી હતી. આ તાંબાકુડીને શું કરીશ? આમાં પાણી ભરીને નાહ્યા કરીશ? આખો દિન નાનો ના કહે, નાવા ધોવાની વાત જવા દે માં, તારે શું જોઈએ છે એ બોલ. ડોશી કહે, માએ તો તારી માટે મારી આવતી વહુના માટે સાડીઓ જોઈએ છે, હીરના ચીર જોઈએ છે, રેશમ અને મલમલ જોઈએ છે. નાનાએ તરત મંત્ર બોલ્યો, તાંબાકુડી તાંબાકુડી તું છે જાદુગરની, ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. આટલું બોલતા તો તાંબાકુડી ઉછળી 3 પાયા ઉપર દોડી પલક વારમાં પાછી આવી. એની અંદર કપડાના ઢગલા હતા. ડોશી અને દીકરો કપડાં કાઢતા થયા, કાં પણ અંદર કપડાં ખૂટ્યા નહીં. મજાની વાત તો એ હતી કે આ તમામ કપડાં ડોશીના મોટા દીકરાની વહુના હતા. ડોશીએ કપડાં ઓળખીને કહ્યું, બેટા આ તો મોટી વહુના કપડાં છે. આ તાંબાકુડી તો એના બધાય કપડાં લઈ આવે. પેલી બિચારી સાવ લુગડા વગરની થઈ ગઈ હશે. નાનો કહે, માં એ તો કરણી એવી ભરણી. બોલ તારે હવે શું જોઈએ? ડોશી કહે, મારે આવતી વહુ માટે સોના રૂપાના ઘરેણાં જોઈએ છે, હીરા મોતીના હાર જોઈએ છે. નાના એ તો વળી મંત્ર બોલ્યો, તાંબાકુડી તાંબાકુડી તું છે જાદુગરની, ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. મંત્ર સાંભળતા જ તાંબાકુડી ઉછળી 3 પાયા ઉપર દોડી પવન વેગે. એની અંદર ઘરેણાં ભર્યા હતા અને સ્વારથી મોટાની વહુના હતા. ડોશી બોલ્યા, આણે તો મોટી વહુનો સાવ લૂંટી લીધી. નાનો કહે, ચિંતા ના કરો, બધો કરણી એ ભરણીનો પ્રતાપ છે. તું એ હલકટોની ચિંતા છોડ. તારે પોતાને શું જોઈએ છે? એ ડોશીને તો ઘણું બધું જોઈતું હતું. નાનાના લગ્ન માટે અનાજ, ઘી, ગોળ, ખારેક, પોપરા, પાપડ ઘણું જોઈતું હતું. તાંબાકુડી પહેલાં 10 મોટાની દુકાનમાંથી બધું તાણી લેવી. છેવટે ડોશીએ મોટા ઘરની માંગણી કરી ત્યારે તાંબાકુડી મચી પડી. મોટાના મહેલ જેવા ઘરનો એક પથ્થર, એક બારણું, એક બારી બધું લઈ આવી. ડોશીમાએ કહ્યું, તાંબાકુડી બસ આ ઘરને માથે એક ધજા ફરકાવી દે એટલે બસ. તાંબાકુડી પાછી ઉછળી. એને મોટા છોકરાની પાઘડી ખેંચવા માંડી. હવે નાલાયક મોટો છોકરો સાવ બની ગયો તો એક તાંબાકુડી આવે છે અને કપડાં ઘરેણાં ઘર વખરે ઉઠાવી જાય છે. એને સાવધાની રાખવા માંડી હતી એટલે જેવી તાંબાકુડી એની પાઘડી ખેંચી એવી એણે તાંબાકુડીને પકડી અને બોલવા માંડ્યો, તફાવત તાંબાકુડી, હવે હું તને નહીં. તાંબાકુડી તો રણકતું હાસ્ય કરીને બોલી, માને લાત મારનારા હલકટ તફાવત, હું કે તું અને તું મને નથી છોડવા માગતો ત્યારે હું તને ક્યાં
છોડવાની શું? આમ કહીને તાંબાકુડી હર્ષેલા માર્યો. ધનલોભ મોટો એની અંદર ગબડી પડ્યો. એ રાડારાડ કરતો રહ્યો અને તાંબાકુડી પવન વેગે દોડતી રહી. આખા ગામમાં લોકોએ ધનવાન મોટા છોકરાનો આ પતેરો જોયો. એની જ માણસને લઈને તાંબાકુડી ગઈ તે ગઈ. હજી આજ સુધી એનો કે તાંબાકુડીનો પત્તો લાગતો નથી. પણ આ પેલા ડોશીનો નાનો છોકરો, નવી વહુ અને એમના નાનકડા છોકરા બહુ મોજમાં છે. મિત્રો, મારી આ વાર્તા ગમી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વાર્તાને 10 લોકો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર. અને વાર્તાનો ધ્યેય કંઈક એવો છે, કરણી એવી ભરણી.